સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની। નમસ્કાર દર્શક મિત્રો, સમાજના દરેક વર્ગના લોકોનું વર્તમાન સુખમય અને ભવિષ્ય ઉન્નત બને તે માટે સતત કાર્યરત છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર, જેના પરિણામ ગુજરાતના નાગરિકોના સંતોષ અને સરકાર ઉપરના વિશ્વાસમાં પ્રતિબિંબિત થાય છે। આ જ વિશ્વાસ અને સહકાર સાથે આપણે સૌ ગુજરાતને વધુ ઉન્નત અને વિકસિત રાજ્ય બનાવવા પ્રતિબદ્ધ થઈએ તેવા નિર્ધાર સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની। યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની। દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું મુંબઈ ખાતે ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025નો ઉદ્ઘાટન સમારોહ તથા ગાંધીનગર ખાતે ધારાસભાના જનપ્રતિનિધિઓ માટે નવનિર્મિત નિવાસ સંકુલની ઝલક। ત્યારબાદ પહોંચીશું નવસારી ખાતે, જ્યાં માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી છે એક પર્યાવરણ સાનુકૂળ પહેલ, અને સાથે જ જાણીશું વડોદરાના 59 વર્ષીય ગૃહિણીની આત્મનિર્ભર બનવાની સફર વિશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને સમુદ્ર સે સમૃદ્ધિનું વિઝન આપ્યું અને તેના પરિણામે આજે ગુજરાત વિશ્વભરના દેશો માટે મેરીટાઈમ ગેટવે ઓફ ધ નેશન બની ગયું છે। ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025ના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મેરીટાઈમ સેક્ટરની વિકાસગાથા પ્રસ્તુત કરી હતી। ક્રૂડ ઓઇલ અને કોલસાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ, કાપડ અને કૃષિ ઉત્પાદનો સુધી મોટાભાગની આયાત અને નિકાસ બંદરોમાંથી પસાર થાય છે, જે ભારતને વિશ્વભરના બજારો સાથે જોડે છે। વોલ્યુમની દ્રષ્ટિએ દેશનો આશરે 95% અને મૂલ્યની દ્રષ્ટિએ આશરે 70% વેપાર આજે પણ દેશના દરિયાઈ માર્ગો દ્વારા થાય છે, જે સમુદ્રને ભારતના વાણિજ્યની જીવનરેખા તરીકે સ્થાપિત કરે છે। સમુદ્રના આ મહત્વને કેન્દ્રમાં રાખીને શિપિંગ, બંદર અને લોજિસ્ટિક્સ સમુદાયોના સ્ટેક હોલ્ડર્સને એક સાથે લાવીને મેરીટાઈમ સેક્ટરમાં સહયોગ અને વ્યવસાય વિકાસ માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે મુંબઈ ખાતે ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। 27 થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ દ્વિવાર્ષિક મેગા ઇવેન્ટનો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। मैरीटाइम सेक्टर में सर्कुलर इकोनॉमी को बढ़ावा देने के लिए, शिप बिल्डिंग के लिए आगे बढ़ने के लिए हम नीतिगत फैसले लेकर नई पॉलिसी कर भी आए हैं। भारत का लक्ष्य है एक ऐसा ग्रीन मैरीटाइम फ्यूचर विकसित करना जो विकास को गति दे, लेकिन प्रकृति के साथ भी संतुलन बनाए रखे। साथ ही भारत ये नहीं भूला है कि स्मॉल आइलैंड स्टेट और ग्लोबल साउथ के कई देश समुद्र से ही जीवन और जीविका प्राप्त करते हैं। उनके लिए क्लाइमेट चेंज का अस्तित्व का प्रश्न है। भारत इसका ध्यान रखते हुए भारत और विश्व मिलकर एक ऐसा महासागर बने जो ग्रीन भी हो, समृद्धि हो और साझा भी हो, सबका हो। इस विजन के साथ हम आगे बढ़ रहे हैं।
આ સમિટના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતની સામુદ્રિક વિરાસત અને વર્તમાનમાં રાજ્યના વૈશ્વિક વિકાસની ગાથા પ્રસ્તુત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાત આજે મેરીટાઈમ એક્સલન્સનું ગ્લોબલ લીડર બન્યું છે. જ્યારે વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી રાજ્યના સમુદ્રી વિકાસની ગૌરવશાળી યાત્રાનો પ્રારંભ થયો હતો. પરિણામે આજે ગુજરાતમાં ચિપ અને શિપ બંને વિકસાવવાની ઇકોસિસ્ટમ વિકસી છે, જે વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગવાન બનાવશે. प्रधानमंत्री जी ने लक्ष्य दिया है कि हम भारत को दुनिया के टॉप 5 शिप बिल्डिंग कंट्रीज में शामिल करें. गुजरात में मौजूदा शिपयार्ड्स की कैपेसिटी को उनकी इस कल्पना के अनुरूप बढ़ाया जा रहा है और कंप्लीट सपोर्टिव पॉलिसी फ्रेमवर्क भी तैयार किया जा रहा है. ગુજરાતે દેશને પોર્ટ લેડ ડેવલપમેન્ટનું એક અનોખું અને સફળ મોડેલ આપ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે પોર્ટ્સને રોડ, રસ્તા અને રેલ નેટવર્કથી જોડીને સુદૃઢ કનેક્ટિવિટી પૂરી પાડી છે તથા પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારીને પણ પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે તેમના વિઝનથી આજે ગુજરાતના પોર્ટ્સ વ્યાપારના કેન્દ્રોની સાથે સાથે રોજગાર, ઉદ્યોગ તથા વિકાસના જીવંત કેન્દ્રો પણ બન્યા છે. गुजरात देश के कुल कार्गो का ट्रैफिक का 40% से अधिक हैंडल कर रहा है और भारत के एकमात्र एलएनजी टर्मिनल दहेज से एलएनजी एलपीजी का 80% से अधिक कारोबार हो रहा है. देश के टोटल शिप रिसाइकलिंग का 98% शिप रिसाइकल गुजरात के अलग शिप रिसाइकलिंग यार्ड में हो रहा है. अब हम पीएम गति शक्ति के माध्यम से हम इंटीग्रेटेड प्लानिंग के तहत मल्टी मॉडल लॉजिस्टिक इंटीग्रेशन को भी प्राथमिकता दे रहे हैं. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની મેરીટાઈમ ઓળખ માત્ર મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીમિત ન રહેતા રાજ્યની પ્રાચીન વિરાસત, વૈભવ અને ગૌરવનો પણ અભિન્ન હિસ્સો રહ્યો છે. ત્યારે દુનિયાના સૌથી જૂના ડોકયાર્ડ લોથલમાં વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રીના વિઝન વિકાસ ભી વિરાસત ભીનું જીવંત ઉદાહરણ પણ છે. हमारे पोर्ट्स हमारी प्रॉस्पेरिटी का द्वार है और श्री मोदी जी के नेतृत्व में गुजरात ने समुद्र से समृद्धि का मार्ग अपनाया है. प्रधानमंत्री जी के विकसित भारत और आत्मनिर्भर भारत के आह्वान में मैरीटाइम सेक्टर का इंक्लूसिव ग्रोथ बहुत ही जरूरी है. इसके लिए मैरीटाइम अमृतकाल विजन 2047 की दिशा में हमें साथ मिलकर प्रयास करने होंगे. આ અવસરે કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજી તથા મહારાષ્ટ્ર, ગોવા અને ઓડિશાના મુખ્યમંત્રીશ્રીઓ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુર સહિત 100થી વધુ દેશોના મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીના લીડર્સ, ઇનોવેટર્સ, ઇન્વેસ્ટર્સ અને સ્ટેક હોલ્ડર્સ સહભાગી થયા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. રાજ્યના વિવિધ વિધાનસભા ક્ષેત્રના જનપ્રતિનિધિઓ માટે ગાંધીનગર ખાતે સુવિધાયુક્ત નિવાસ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના સદસ્યો માટેના નવનિર્મિત નિવાસ સંકુલનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે આવાસની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીનગરના સેક્ટર 17 ખાતે કુલ 28,576 ચોરસ મીટરમાં આ સદસ્ય નિવાસ સંકુલ નિર્માણ પામ્યું છે, જેના પ્રતિ આવાસ 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધાથી યુક્ત છે.
રૂપિયા 325 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્મિત આ સદસ્ય નિવાસ સંકુલમાં આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશાળ ગાર્ડન, 300 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, કમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, ડાઇનિંગ હોલ, ઇન્ડોર રમતના સાધનો તેમજ તબીબી સારવાર માટે દવાખાનાનું અને પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ સંચય માટે આપેલા કેચ ધ રેઇનના વિચારને અનુરૂપ ભૂગર્ભમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. તેમજ સંકુલના પરિસરમાં કુલ 600 નવા વૃક્ષોનું વાવેતર કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ જાળવણીના સંકલ્પને પણ સાકાર કરવા નક્કર કદમ ભરવામાં આવ્યા છે. આ લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यशगाथा गुजरातनी जय गाथा गुजरातनी यशगाथा गुजरातनी। પર્યાવરણના રક્ષણને પ્રાથમિકતા આપીને ગુજરાત ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું પાયોનિયર બની રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આપણું રાજ્ય વેસ્ટ ટુ વેલ્થના મંત્ર સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં નક્કર પગલાં ભરી રહ્યું છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં નવસારી ખાતે પૂર્ણ કરવામાં આવેલો એક પ્રોજેક્ટ આ વાતની સાક્ષી પૂરી રહ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ આજના યુગની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યા છે, જે ગ્લોબલ વોર્મિંગના મુખ્ય કારણોમાંનું એક છે. રોજબરોજ વધતા પ્લાસ્ટિકના કચરાના આ ઢગલા જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે છે, જેને ધ્યાને લેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5Rનો મંત્ર આપ્યો છે. આ 5R એટલે પર્યાવરણ રક્ષણ માટે રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પઝ અને રીસાયકલનો સંકલ્પ. વડાપ્રધાનશ્રીના 5R પૈકી રીયુઝના સંકલ્પને અનુરૂપ નવસારી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક નવીન પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક મુક્ત નવસારીના ધ્યેય કેન્દ્રિત આ પ્રકલ્પ અંતર્ગત પ્લાસ્ટિકના કચરાને રીયુઝ કરીને નવસારી જિલ્લાના નડોદથી શિમળ ગામને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગને વધુ મજબૂત અને ટકાઉ બનાવવામાં આવ્યો છે. પ્લાસ્ટિક કચરાનો પુનઃ ઉપયોગ કરી આ પ્રકારનું નિર્માણ કરવું માત્ર તાંત્રિકી રીતે જ નહીં, પરંતુ પર્યાવરણની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જમીનમાં પડતા નોન બાયોડિગ્રેડેબલ કચરાને માર્ગ નિર્માણના રો મટીરિયલમાં રૂપાંતરિત કરે છે. નવસારીના આ પ્રકલ્પનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ સાથે ટકાઉ માર્ગ વ્યવસ્થાની રચના કરવાનો છે. આ ઉપરાંત પરંપરાગત રીતે વપરાતા ડામર સાથે મિશ્રિત પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને તૈયાર કરેલા આ માર્ગની સપાટી વધુ મજબૂત બને છે, જે ટકાઉ હોવાની સાથે જળસ્ત્રાવ તથા ગરમી સામે વધારે રેઝિસ્ટન્ટ છે. આ માર્ગ તથા તેની બંને બાજુ પર રિફ્લેક્ટિવ સાઇન બોર્ડ્સ, સ્પીડ બ્રેકર, થર્મોપ્લાસ્ટ પટ્ટા, સેન્ટ્રલ લાઇન વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે વાહન ચાલકોની સુરક્ષા સાથે માર્ગની વિઝિબિલિટી પણ વધારે છે, જેથી સામાન્ય નાગરિકો માટે પણ માર્ગનો ઉપયોગ વધુ આરામદાયક અને સુરક્ષિત બન્યો છે. પ્લાસ્ટિક કચરાના પુનઃ ઉપયોગનો આ પ્રયોગ માત્ર માર્ગ નિર્માણમાં નવીનતા નથી, પરંતુ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનો એક ટકાઉ ઉકેલ પણ છે. આવા પ્રોજેક્ટ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સુધી સીમિત ન રહેતા પર્યાવરણને લાભદાયી એવા ભવિષ્યના દ્રષ્ટિકોણના જીવંત ઉદાહરણો છે, જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પર્યાવરણ સ્નેહી વિકાસ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત માટેના પ્રયાસોને સહકાર આપી રહ્યા છે. यशगाथा गुजरातनी जय गाथा गुजरातनी यशगाथा गुजरातनी। પ્રધાનમંત્રી રોજગાર સૃજન યોજના દેશના લાખો નાગરિકો માટે માત્ર ધિરાણનું નહીં પણ આત્મવિશ્વાસનું સાધન બન્યું છે. આ યોજના થકી લાખો લોકો પોતાનો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભર બની રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે વડોદરાના આ 59 વર્ષીય ગૃહિણી. આવો જાણીએ કેવી રીતે આ યોજનાના સહારે આ ગૃહિણીએ
આત્મનિર્ભર બનવાની સફર શરૂ કરી. 55 વર્ષ બાદ મોટાભાગના વ્યક્તિઓ રિટાયરમેન્ટ મોડમાં હોય છે, પરંતુ વડોદરાના કુંદનબેન કક્કડે 59 વર્ષની ઉંમરે પોતાનો પ્રથમ વ્યવસાય શરૂ કર્યો છે. કુંદનબેનના આ સાહસને વધુ બળ પૂરું પાડ્યું છે પ્રધાનમંત્રી રોજગાર સૃજન યોજના, જે હેઠળ મળેલી સહાયથી તેમણે યુવાઓ માટે સુવિધા ઊભી કરવાની સાથે સ્વરોજગારનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. કુંદનબેને બેંકમાંથી 8 લાખ રૂપિયાની લોન મેળવી અને ફક્ત 2 મહિનામાં જ 700 ચોરસ ફૂટ વિસ્તારમાં એક આધુનિક અને શાંતિપૂર્ણ પુસ્તકાલય તૈયાર કર્યું, જે વિદ્યાર્થીઓ માટે એર કન્ડિશનિંગ, પ્રાઇવસી માટે પાર્ટીશનવાળી બેઠક વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી તથા શૌચાલય જેવી તમામ સુવિધાઓ સાથે ન્યૂનતમ માસિક ફી સાથે ઉપલબ્ધ છે. અહીંનું શાંત અને સ્વચ્છ વાતાવરણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્ર રહેવામાં મદદરૂપ બને છે. આ પુસ્તકાલયમાં હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા ડોક્ટર્સ, CA, MBA જેવા અભ્યાસ કરતા 20 સભ્યો અભ્યાસ માટે નિયમિત આવે છે. આ પુસ્તકાલય શરૂ કરવા માટેની પ્રેરણા વિશે જણાવતા કુંદનબેન કક્કડે કહ્યું કે, મારો પુત્ર મુંબઈમાં અભ્યાસ દરમિયાન લાઇબ્રેરીમાં જતો હતો. તેણે મને કહ્યું કે વડોદરામાં પણ આવી લાઇબ્રેરી શરૂ કરવી જોઈએ અને મેં આ વિચારને ગંભીરતાથી લીધો અને જિલ્લા સમાજ કલ્યાણ વિભાગનો સંપર્ક કર્યો, જેથી મને સરકારી યોજના હેઠળ લોન મળી અને આ પુસ્તકાલય શરૂ થઈ શક્યું. પરિણામે હવે હું સ્વતંત્ર બની છું અને મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. પુસ્તકાલય વિશે જણાવતા 23 વર્ષીય ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીની ઝરમીન ફારૂકીએ કહ્યું કે, મારા ઘરની નજીક આવી શાંતિપૂર્ણ જગ્યા મળી એ મારા માટે આશીર્વાદ સમાન છે. હું અહીં આખો દિવસ અભ્યાસ કરી શકું છું. કુંદનબેન અને આ પુસ્તકાલય એ વાતની સાબિતી આપે છે કે પ્રધાનમંત્રી રોજગાર સૃજન યોજના જેવી સરકારી પહેલ જીવનના કોઈ પણ તબક્કે આત્મનિર્ભર બનવાની ઈચ્છા ધરાવતા નાગરિકોને નવી શરૂઆત કરવાની તક આપે છે. એટલે મનમાં હિંમત અને સપનાને સાકાર કરવાનો જુસ્સો હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકાર એ સપનાઓને વાસ્તવિકતા બનાવવા સદૈવ નાગરિકોની પડખે છે. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, કાર્યક્રમને આગળ નિહાળીએ તે પહેલા જોઈ લઈએ એક નાનકડો સંદેશ. એક ધરા, એક દિશા, એક આપણું ભારત મહાન, જેને મળ્યું છે અનેકતામાં એકતાનું વરદાન. અખંડ ભારતના પ્રણેતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના શુભ અવસરે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના પર્યટન મંત્રાલય, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત પ્રયાસોથી 1 નવેમ્બરથી 15 નવેમ્બર 2025 સુધી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે યોજાશે ભારતની વિવિધતાનો સાંસ્કૃતિક સંગમ ભારત પર્વ. આ અનોખા મહોત્સવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની રમણીય સૌંદર્ય નિશ્રામાં દરરોજ ઉજવાશે ભારતના વિવિધ રાજ્યોના સ્વાદિષ્ટ વ્યંજન, અદ્ભુત હસ્તકળા, પરંપરાગત લોકનૃત્યો અને કળાત્મક કાર્યક્રમોનો રંગારંગ ઉત્સવ. રાજ્યોની મનમોહક ઝાંખીઓની સાથે આકર્ષણના કેન્દ્ર બનશે એકતાનગર ટુરિઝમ સર્કિટના વિશ્વ સ્તરીય પર્યટન સ્થળો. 15 નવેમ્બરે આદિવાસી ગૌરવ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ભવ્ય સમારંભ સાથે 16 અને 17 નવેમ્બરે ધારા વહેશે સાયક્લોથોનના જોશ અને ઉત્સાહની. તો આવો ભારતીય એકતાના આ મહાપર્વમાં જોડાઈને એક સ્વરમાં કરીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનું યશોગાન. તો જરૂર પધારો ભારત પર્વમાં, જ્યાં ખીલશે દરેક રાજ્યની સંસ્કૃતિના રંગ. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો
અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી છઠ મહાપર્વ હવે બિહાર પૂરતું સીમિત ન રહેતા આજે સમગ્ર દેશનું મહાપર્વ બન્યું છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા અને સૌને શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દીપાવલીના તહેવારો પૂરા થયા બાદ લોકો લાભ પાંચમથી કામકાજ શરૂ કરે છે, ત્યારે બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલમાં સૂર્ય ઉપાસનાના છઠ મહાપર્વની શરૂઆત થાય છે. સમગ્ર વિશ્વમાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે, પરંતુ છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે. આ મહાપર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રયાસરત છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાત અને બિહારનો સંબંધ આદિકાળથી ખાસ રહ્યો છે. બિહાર બુદ્ધની ભૂમિ છે તો ગુજરાતમાં બૌદ્ધ વિરાસતનું જતન થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થળ વડનગર પણ એક સમયે બૌદ્ધ શિક્ષાનું બહુ મોટું કેન્દ્ર હતું, ત્યારે આજે તેમના માર્ગદર્શનમાં વડનગરમાં બૌદ્ધ મ્યુઝિયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ છઠ પૂજા ઉત્સવમાં અમદાવાદમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ વિસ્તાર સહિતના પરિવારો હર્ષ અને ઉલ્લાસથી સહભાગી થયા હતા, જ્યાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી ડોક્ટર પાયલબેન કુકરાણી સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. તાજેતરમાં મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને સમસ્ત પાટીદાર સમાજ આયોજિત શતચંડી મહાયજ્ઞના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવા વર્ષમાં ગોઝારિયા ગામને નવા સંકલ્પો કરવા અને તે તમામ સંકલ્પો પરિપૂર્ણ થાય તેવી ઉમિયા માતાને પ્રાર્થના કરું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે વિકાસ કરવો છે, પરંતુ વિરાસતને જાળવી રાખીને કરવો છે, અને તેમનો આ જ મંત્ર વિકસિત ભારતનો સાચો માર્ગ છે. રાજ્યના આર્થિક વિકાસની ગતિને વધુ વેગ આપવા ગુજરાત સરકારે શરૂ કરેલી વિવિધ પહેલ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારે ઝોન વાઇઝ વાઇબ્રન્ટ કોન્ફરન્સની શરૂઆત કરી છે. તેની પ્રથમ કોન્ફરન્સ તાજેતરમાં જ ઉત્તર ગુજરાતમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સના પરિણામે 3 લાખ કરોડથી વધુનું રોકાણ થયું અને 1200થી વધુ MOU થયા છે. આ અવસરે વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશ ગાથા